હાલ રસ્તા, માર્ગો, ઘરો બધું પાણીમાં જળબંબાકાર હાલતની પરિસ્થિતિ છે. તંત્ર પોતાની કામગીરી માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. એ લોકોએ રાહત અભિયાન ચલાવ્યું છે અને એ લોકોને ફૂડ, આરોગ્ય બધી જ વ્યવસ્થા માટે તંત્ર પોતાની પ્રયત્નશીલ અત્યારે રહી ચૂક્યું છે. છતાં પણ હાલ રાત્રિના 10-11નો સમય છે અને હાલ પાણીમાં આખું બિલ્લીમોરા ગરકાવ છે. પરિસ્થિતિ એવી છે, લોકો બીજા માળે, ત્રીજા માળે પોતાનો સામાન શિફ્ટિંગ કરીને રહેવું પડે અને ઘણા તો એવી પરિસ્થિતિ કે જ્યાંથી રેસ્ક્યુ કરવા માટે બોટ પણ પહોંચી નથી શકતી. તેવામાં તંત્ર પોતાની બધી જ પ્રયત્નશીલ રહી ચૂક્યું છે. છતાં પણ હાલ કેટલા રેસ્ક્યુ બાકી છે અને ટીમ હજુ પણ સતત ખડે પગે તેના માટે રેસ્ક્યુ કામ કરી રહી છે. તે દ્રશ્ય જોઈ રહ્યા છે. ચીફ ઓફિસર હોય કે વહીવટદાર હોય કે પછી મામલતદાર, તે બધા જ હાલ અહીં પોતાનો આટલા પાણીની અંદર રાત્રિ દરમિયાન પણ ફરજ બજાવી રહ્યા છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે આજ સુધીમાં 1968ના વર્ષમાં એક રેલ આવી હતી, ત્યારે આટલા પાણી બિલ્લીમોરામાં ક્યાંક જોવા મળ્યા હતા. તે આજે આટલા વર્ષો બાદ ફરીથી બિલ્લીમોરાને રગદોડી રહ્યું છે. તંત્રની કામગીરી તેમજ આ કુદરતી કહેર વચ્ચે આ રાત કેવી રીતે વીતશે તે પ્રજા માટે હાલ ચિંતાનો વિષય.